કોઈના બાપની તાકાત નથી તોડી શકે. આ વસ્તુ આપણે સમજવાની છે. સદગુરુના જેને આશીર્વાદ મળી ગયા ને એને બીજા બધી જગ્યાએ બધાની દાઢીમાં હાથ નાખવા જવું જ ન પડે. ધ્યાન રાખજો, કારણ કે તમને પૂર્ણ કરી દે, પૂર્ણ સંતોષ. બરાબર સમજો. બહુ ચિંતાનો વિષય છે અત્યારે કે કઈ રીતે જગત સત્સંગના માર્ગે ચાલી રહ્યું છે. સત્સંગમાં બેસે, કથામાં આવે તો પહેલી લાઈનમાં જ બેસવાનું અને સારી રીતે કથા સાંભળે, એકટાણા કરે, ઉપવાસ કરે, બાપુની સાથે રહે, કેટલા ફોટા પડાવી લે એનું કંઈ નક્કી નહીં. હવે તો મોબાઈલના ડબલા આવી ગયા, આમ કરીને બધું આમ ભાઈ બધું ગોઠવી દે, બધું થાય. આ તમે સમજજો, પણ તમારો સ્વભાવ પરિવર્તન નથી થતો. કારણ કે કથા કહેનાર એ કથા એની ભાષામાં કરે છે, એની પાછળ કોઈક હેતુ સમાહિત છે, અને હેતુ લઈને આવે એને મારો હરિ હેત ન કરે. અહીંયા તો હેતુ વિનાના ન હોય હેત. અહીંયા કોઈ પણ વગરનો હેતુ. અહીંયા કથાકાર, મેં પહેલું નહોતું દ્રષ્ટાંત આપ્યું કે સરસ મજાનું આમ કરુણ રસ દશરથ રાજાનું મૃત્યુ થયું પીરસે છે, અને પછી બધા રોવે, આખો સભા મંડપ રોવે. અને પેલા બાપુને કીધું કે એક ભાઈ ઊભા થયા, એ તો હોય ને કોક તો સભામાં એવા હોય, હે બાપુ અમે બધા રોયા, તમે કેમ ન રોયા? તો તમે બધા જાઓ, હું પોથી ઉપર પૈસા મીણીશ ને ત્યારે રોઈશ. કે આટલા બધા હતા ને કાંઈ આમાં તો પડ્યું. આવા હેતુ લઈને નીકળે એવા લોકો આ રસ નહીં પાઈ શકે. આ રસને જાણે છે સુખદેવ જોગી, અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આ રસને કોઈ જાણે. એટલે હંમેશા કહ્યા કરું, તમે મંદિરમાં જાઓ, સેવા કરો, ગુરુના સાનિધ્યમાં જાઓ, ત્યારે તમારા બધા જ વાઘા એક બાજુ ઉતારીને જાઓ એની પાસે. તમારા વિચારોના, તમારા વમળોના, તમારા સ્વાર્થના જેટલા એક બાજુ મૂકીને જશો, અને જ્યારે તમારો ગુરુ સામે મળશે ત્યારે 4 આંખ ભેગી કરે એટલે વાત પૂરી. 4 મિલે 64 ખીલે, 20 રહે કરજોર, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આના, 3.5 કરોડ રૂવાડા આના. એ જ્યારે બે આમ મળતા હોય અને પછી જે એનો આનંદ આવે, કેટલો આનંદ આવે. એ આનંદનું દાન ભગવાનની કથા કહે છે. ભગવાન રામ સીતાની શોધમાં માં સબરીનો આશ્રમમાં પધારે છે. કેટલી બળભાગી છે સબરી. ઈર્ષા કરવી હોય ને, આપણે બધા જગતની ઈર્ષા કરવી તો સબરીની કરો. મારે તમને આજ ઈર્ષા શીખવાડવી છે. ઈર્ષા કરવાની ટેવ હોય, ઈર્ષા કર્યા વગર રહેતા ન હોય ને, તો 3 જણની ઈર્ષા કરો. અને પછી આપણી સાથે જે સંતો થયા, ધ્રુવ અને પ્રહલાદ, ભગવાન સાથે ઝઘડો કરો કે એક 9 વર્ષનો ધ્રુવ અને 5 વર્ષનો પ્રહલાદ એ ભગવાનને મળી ગયો, અને હે ભગવાન અમે 90 વર્ષના થયા તો હજી સપના નથી આવતા. કરો ઈર્ષા, કારણ કે નહીં થઈ શકે આપણી પાસે. એના માટે પારદર્શકતા હોવી જોઈએ. ગંગા સતી, મીરા, તુકારામ, પાનભાઈ, એને મારો હરિ મળ્યો, મને નથી મળતો. કેમ? મારો શું ગુનો છે? આવો પક્ષપાત તું કરી કેમ શકે? કેટલી સરસ વાતો આવી છે. બહુ અદ્ભુત. સત્સંગ આપણને આપણા સ્વભાવનો સુધારવાની વાત કરશે. સબરીએ કંઈ માગ્યું નહીં પોતાના ગુરુની પાસે. એઠા પતરાવાળા ખાધા, ઉપર ઝાડ ઉપર રહી, નીચે પડેલા સાધુ સંતો બધા જમે, એ જમીન બધા જતા રહે. અત્યારે આપણે મંદિરમાં સેવા કરતા હોય અને મંદિરના જે બાપુ ગુરુની પાસે રહેતા હોય અને જમણવાર કેવું હોય, એને જો ભૂલથી આમંત્રણ દેવાનું રહી ગયું હોય અથવા તો જમવાનું કહેવાનું, અને જો પછી બાટલા ફાટે, મરી ગયા, રોજ તૂટી ગયા, અહીંયા મરી ગયા, અમને જ બાપુ એને કાલ ખબર ન હોય, બાપુ એની યાર બે અમને જ ભૂલી ગયા. આ બધા બહુ ઉપાડા લે, બધા ભક્તિવાળા બધા માણસો. સોચજો, જેને સેવા કરવી છે એને પડદાની પાછળ રહીને કરો. કોને દેખાડવું છે તમારે? જેને દેખાડવું છે એ મારો પરમાત્મા અણુમાં છે. એ બધી જગ્યાએ ચત્રભૂત દાદા બેઠા છે. સેવાની પાછળ સોદા થઈ રહ્યા છે. ધ્યાન રાખજો, બહુ સાચવવું પડે છે. બધાને, સાધુ સંતોને બહુ આમ ટેન્શન થાય. હું તો નથી રાખતો, જો કે ટેન્શન મારા સ્વભાવમાં નથી એટલે, પણ એ બધાને થાય.
આમ ટાપી ટાપીને જો આનો રહી જાય જોજો ભાઈ, આનો રહી જાય જોજો ભાઈ, આનો રહી જાય. આ સાધુને નથી કરવાનું. હા, યાદી આપો બધાને, ચોક્કસ હોવું જોઈએ, એનો એક વિવેક છે. પણ જ્યારે તમને ગુરુની પાસે પણ સેવાની, સાધુન સન કરવા આવે સેવા. સાધુ સમજો બરાબર, હું જે રીતે કથામાં આપ સૌને સમજાવી રહ્યો છું, સેવા કરો ત્યારે નાના બની જાઓ. એક બાજુ આપણે મોટા મંદિરને શું ગણતા હોય? આપણા બાપનું ઘર ગણતા હોય કે ભાઈ મોટા મંદિર એટલે ચત્રપુ દાદા આપણા ઈષ્ટ છે, એ આપણા છે. અને ઈષ્ટના ઘરે, બાપના ઘરે કંઈ પણ હોય તો એમાં આપણે શું પૂછવાનું હોય, આપણે શું કહેવાનું હોય? આ ભાવના પરિપક્વ થશે. ધર્મ જગતે હવે બહુ સજાગ થવાની જરૂર છે. ઉત્સવો પણ, આ ભગવાન શ્રી કૃષ્ણએ વંટોળીઓ બનીને આવ્યો મામાનું એક રમકડું, અને ગાડામાં બધા રસ ભર્યા છે, અને રસમાં નીચે, ગાડાની નીચે માએ એમ થયું કે અહીંયા ખોયું બાંધી દઉં ને લાલો અહીંયા હિંચકે ઘડીક ત્યાં હું બધા મહેમાનોનું સ્વાગત કરી લઉં. એટલે ભગવાનને એમ થયું કે મારી માને મારી કરતાં એના પદાર્થ વાલા છે, અને મારું પાટું ગાડું નાખી દીધું ઊંધું આખું, અને હાથે હાથ રસના મોટા મોટા કોઠીઓ અંદર, અને એમાં ભગવાન છબછબિયા રમે છે. ત્યારે માને ખબર પડી કે અમારો દીકરો તો આ તો બ્રહ્મ છે, અને હું આને કઈ રીતે રાખી રહ્યો છું. માં, રસ તને મહત્વના છે મારી કરતા. રસમય કથા છે ભગવાનની. અને આવતીકાલથી તો આપણે દ્વાદશ સ્કંદની કથા, ભગવાનના જન્મની કથા, 2 દિવસ ભાગવત ઉપર ચિંતન કરવાનું છે. ત્યારે હવે લાલો આવી રહ્યો છે. અંકેવાળિયાની આ બાજુ ગાડી આવી ગઈ, પણ ગાડી ધીમી હાલે છે, કારણ નાનું એન્જિન હોય ને હજી, એટલે હવે આવી ગયો છે. પરમ દિવસે તો આવશે. એટલે સત્સંગ કર્યા પછી આપણા જીવનમાં પરિવર્તન આવે, ભગવાન મુખ્ય બનશે. આજ મારી પાસે આમ લખીને આવ્યું છે, એટલે મને એમ થાય કે લાવો ને 2 લીટી ગાઈએ. મને આ ધર્મની જે વ્યાખ્યા છે, આમાં કોઈને સારું લાગે, મોડું લાગે, પણ હવે બધાને સારું લાગે એવું આપણે ઠેકોય નથી રાખ્યો. મોડું લાગે તો મોડું, હાલો ને એની હાથે મીઠું નાખી દેજો, કે ગળું હોય તો ગળું કરી લેજો. પણ આવું છે. કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, बाद अमृत पिलाने से क्या फायदा. શું ફાયદો? બહુ સરસ વાત હોય છે. કભી गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. શું ફાયદો થવાનો છે? કોઈક માણસ પડે છે, ખબર છે કે પડવાનો છે, એ વખતે એને ઉંચકી લો, પકડી લો, અને પકડીને પછી પડી જાય, પછી એટલે અરે અરે પડી ગયા તમે, પડ્યો જ છે ભાઈ તું. આવું નથી કરતા આપણે. નાના હોય ત્યારે જો ને તમે, આમ વડીલો બધા બેઠા હોય, છોકરો આમ સાયકલ હાંકતા હોય, સાયકલ હાંકતા હાંકતા પડી જાય. આપણે બધા પડ્યા હોય, લગભગ ને ગોઠણ છોલાણા જ હોય, અને પડ્યું ત્યારે બોલા શું કે હા પડ્યું ને મારું દીકરું, એ માગતું તું ક્યારનું રેઠું નથી બેવતું. લે, પડી ગયા હોય તો ઉભા ન કરે, પણ તમને આ જગતનો સ્વભાવ, એ તો આનંદની વાત છે. બાકી અહીંયા આ જગત, અને પછી શીખી જાય, પછી ફૂફાડા મારતો હોય. આપણે બધા આવું જ કરીએ છીએ. કથામાં ન જવાય, 60-70 વર્ષના થાય પછી કથા સંભળાય, એવી એક ભાવના હતી આપણે ત્યાં. જુવાન દીકરી કહો કે અરે બેસ એઠી, તારી કથા સાંભળવાની ઉંમર છે, કથા તો અમે સાંભળશું. હવે કથા સાંભળે તો ઉપાડો તો ઘરમાં એટલો ને એટલો લે. પાછી આ સ્વભાવ પરિવર્તન ભગવાનની કથા લાવશે. અદ્ભુત છે. મેં તો મંદિર ગયા પૂજા આરતી કી, મંદિર ગયો પૂજા આરતી કરી, મેં દક્ષિણા આપી, આરતી લીધી, આ બધું કર્યું. બહુ સરસ. પૂજા કરતે હુએ ખ્યાલ આ ગયા, મને ખ્યાલ આવ્યો પૂજા કરતા કરતા. કયો ખ્યાલ આવ્યો? કભી, લાગુ પડશે આમાં બધાને ઘણાને, કભી માँ बाप की सेवा किन्हीं नहीं,
फिर पूजा करने से क्या ફાયદા. જેને મા બાપની સેવા નથી કરી એ લોકો મંદિરે જઈને ગમે એટલી સેવા કરે. હું મારી બહેનોને વિનંતી કરું છું, માતાઓને, કારણ કે શ્રાવણ મહિનો એટલે તો આમ અક્કડ મહિનો પકડી રાખે. કથા સાંભળવી એટલે સાંભળવી જ તે. એ તો 3:30 વાગ્યા નથી થેલી હાથમાં લીધી નથી, ચોખા અંદર નાખ્યા નથી. હું તો જઈશ જ. ઘરે કોઈ બીમાર હોય ને તો પહેલાં એની સેવા કરજો. ઘરે મા બાપ, આપણા ઘરના વડીલ કોઈ બીમાર હોય એના પગ ચંપી કરો, એને દવા આપો, એનું માથું દબાવો, એને તાવ આવતો હોય તો એને પોતા મૂકો. અને જો અનુકૂળ વાતાવરણ ઘરમાં કરનારા બધા હોય તો પ્રેમથી આવો પાછા. આ તો ઘરના બીમાર છે ત્યારે એને કથા સાંભળે, પણ જો વેવાય વેલા આવી ગયા તો કથા ગઈ ઘરે, તો બાપુ કાલ ટીવી સાંભળી લઈશું આપણે. તો પછી એની પાસે ભાઈ આ આપણો સ્વાર્થ. મેં તો મંદિર ગયા पूजा आरती की, पूजा करते हुए एक ख्याल आ गया. મને પછી ખ્યાલ આવ્યો કે કભી माँ बाप की सेवा किन्हीं नहीं, फिर पूजा करने से क्या फायदा. मैं तो सत्संग गया, गुरुवाणी सुनी. ગુરુની વાતો સાંભળી મેં સત્સંગમાં ગયા પછી. અમારા ગુરુ તો બહુ સારું કહેતા હતા, બહુ સરસ. ગુરુબાની કો સુનકર એ ખ્યાલ આ ગયા. ગુરુની વાણીને સાંભળી અને પછી ખબર પડી, બહુ સરસ ખબર પડી. જન્મ માનવ કા લેકે દયા ન કરી. માનવ જન્મ લીધો અને પછી દયા ન કરી કોઈના ઉપર, કોઈનું દુઃખ જોઈને આંખમાં આંસુ ન પડ્યું. ફિર માનવ કહેલાને સે ક્યા ફાયદા. હું માણસ કેમ કહી શકું? માણસ કોને કહેવાય? બરાબર સમજો આજની કથામાં. માણસ એને કહેવાય જે બીજાનું દુઃખ જોઈને એની આંખમાં આંસુ આવી જાય. સજળ માણસને માણસ કહેવાય. અને બીજો એટલે કોણ? જેના માટે તમે આંસુ સારો છો એને તમારે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. એનો જ્યારે દુઃખ તમે જુઓ ત્યારે તમારા હોય એનું દુઃખ થાય તો થાય, એ તો સ્વાર્થ છે આપણો, ફરજ છે આપણી, એટલે થાય. પણ જ્યાં તમારું કોઈ લેનદેન ન હોય અને તમને દુઃખ થાય. આખા દેશને આપણને બધાને કેટલું દુઃખ થયું ગઈકાલની ઘટનામાં. કાલ તો મેં 30-25 કીધા હતા, તો મને ખબર પડી કે આ તો 60 બાળકો ઓક્સિજનના કારણે ધામમાં ગયા. એનું દુઃખ આપણને કેટલું છે? મને તો બહુ જ છે. આપણે ક્યાં એકેના મા બાપને ઓળખીએ છીએ? ધ્યાન રાખજો, સ્વાર્થ માટે કરેલું દુઃખ ક્યારેક આપણી ઉપર પાછું આવશે, પણ નિસ્વાર્થ દુઃખ જ્યારે તમને લાગે ત્યારે સમજવાનું કે હવે ભગવાનની સાથે મારો તાર જોડાઈ રહ્યો છે. ધ્યાન રાખજો બરાબર. જીવન, મનુષ્ય દેહ બહુ કિંમતી છે. સોચી સમજીને આ સમયનો બગાડ ન થાય એનું ધ્યાન. સમય બહુ કિંમતી છે, બહુ અદ્ભુત. मैंने दान किया, मैंने जप तप किया, અને દાન કરતે हुए ખ્યાલ આ ગયા. બહુ દાન કર્યા, બહુ તકતીઓ લગાડી, બહુ આમ રાડો નાખીને માઇકમાં એનાઉન્સમેન્ટ કરાયું. પણ પછી ખબર આવ્યો કે કભી ભૂખે કો ભોજન ખિલાયા નહીં, દાન લાખો કા કરને સે ક્યાં ફાયદા. કોઈ ભૂખ્યાને તમે ભોજન કરાવતા નથી, શું ફાયદો? લીમડીની જનતાને હજી એકવાર કહીશ, આઠમના દિવસે પણ અત્યારે યાદ આવ્યું છે ત્યારે કહી દઉં. લીમડીમાં જેટલા લોકો રહો છો એમાં કેટલા એવા ઘર નહીં હોય કે જેમાં દાદા દાદી બે જ રહેતા હોય, છોકરાઓ સુરત રહેતા હોય, બહારગામ રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય. પછી દાદા દાદીનો સ્વભાવ શું હોય? અત્યારના જે આ હોતો હોતી જે રહે ને એ બહુ પ્રેમ ન કરે, દાદા દાદી બહુ કરે, એકબીજાનો ખ્યાલ રાખે, બહુ ખ્યાલ રાખે. આપણે ક્યાં ગયા હતા? મેં એક વાત કરી હતી, પ્રાચીના પીપળે બધા ગયા હતા આપણે એકવાર બસમાં, અને ત્યાં અમે જોયું. પછી તો બધા પ્રાચીના પીપળે નાયા ને પછી તર્પણ કર્યું ને, અને પછી તર્પણ કર્યું એટલે બધાને તરસ લાગી એટલે બધા રસ ને એવું પીતા હતા, શેરડીનો કોઈ વળી કંઈક બધાને જે એ બધું. હું જોતો હતો એ પીપળાની નીચે એક ભરવાડ દાદા દાદી ઊભા હતા. સાહેબ મેં નજરે જોયું, એ દાદાને કંઈક બેભાન થઈ ગયેલા અને સૂતેલા. તો કે છોકરાઓ સાથે હશે, બહુ મેં જોયું નહીં, પણ પછી તો અમે ગયા નહીં તો બધું નીકળી ગયું ત્યાંથી. પણ એની હારે જે માજી હતા ને એ માજીએ આમ સાડીનો પાલો કરીને આમ હવા નાખે.
મેં કીધું વાહ માજી વાહ, આપણને એની અંદર કેવું દેખાય, જાનકી દેખાય. આનું નામ છે પ્રેમ. અત્યારે આ જુવાનિયા માંદા ખાવામાં ધ્યાન ન રાખે, માંદા જ પડો ને લે ઉલટાનો ઠપકો આપે. પેલા તો એને દવાખાને તો લઈ જા, પેલા એને તો દવા તો કરાવ. 80 વર્ષના દાદા દાદી, એનો પ્રેમ તમે જુઓ. એટલે હું આજ વિનંતી કરું છું, અહીંયા બેઠા જેટલા વડીલો બેઠા એને પણ તમે બધા તમારી રીતે, બહેનો પણ પોતપોતાની રીતે કામ કરે. અમે અહીંયા એવી વ્યવસ્થા કરી છે. આ સાહેબને અહીંયા બેઠા છે એટલે મને યાદ આવી ગયું, ઋષિ સાહેબ છે એટલે, કે અમે જે રીતે નક્કી કર્યું છે એ હજી પણ મારો સમય મળશે ત્યારે હું કહીશ. આઠમના સત્સંગમાં લીમડીમાં જે દાદા દાદી રહેતા હોય એને વિનંતી કરું કે રાત્રિના સમયે, બપોરે કદાચ તમે ભોજન કરતા હોય, રાત્રે જે ન કરતા હોય, આળસ કરતા હોય, ઘરમાં બધું જ હોય, એને વિનંતી કરું કે મોટા મંદિરના નિંબાર્ક ભોજનાલયમાંથી ટિફિન લઈ જજો. ટિફિન પણ અહીંથી આપવામાં આવશે બધાને પ્રેમથી. જેવું રૂખું સૂખું અમારું જે કંઈ હશે એ તમને ચોક્કસ એવી વ્યવસ્થા. ટિફિન પણ મારી પાસે નવા આવી ગયા છે, લઈ જજો, કોઈની સાથે મગાવી લેજો. એટલે આમ આનંદ થાય છે તમને. કુપોષણથી આપણું જીવન છેલ્લું બગડે નહીં, તમારું ભજન વધે એટલા માટે હું કરી રહ્યો છું. અને એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ એમ કહેતું હોય કે આ નિંબાર્ક ભોજનાલય એ દયાદાનનું નથી, યાદ રાખો એમાં દાન બધા આપે છે, બહુ ઉદાર હાથે બધા આપે છે. એક 2 માણસો એવા છે કે બધું પૂરું કરે, એવા લોકો છે આપણી પાસે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આપણા ગુરુનું ઘર અથવા તો ભગવાન ચતુર્ભુજ દાદાનો પ્રસાદ છે, અને પ્રસાદને કોઈ દી દયાદાનમાં ન ગણાય. એને તમે એવું નહીં ગણતા કે આ દાનની દયાની આ કંઈ એવી ભિખારીની વસ્તુ નથી, અને એમાં હું પડું નહીં, એ તો તમને મારા સ્વભાવની ખબર છે. એટલે આ તમારી પોતાની મોટા મંદિર એ તમારું પોતાનું છે, તમારી પોતાની સંપત્તિ છે, તમારા બાપ દાદાનું ઘર છે, એમ માનીને અહીંયા પ્રસાદ. હું ફરીવાર કહું, હું જમવાનું લઈ જવાનું નથી કહેતો, કારણ કે જમવાનું ન લઈ જવાય, એ હરામનું કહેવાય. જમવાનું ન લઈ જવાય, પણ આ પ્રસાદ લઈ જવાય. તું અહીં નિવેદિત ભોજન કરહીં. અમારે બંને ટાઈમ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે, અને પછી જ એ પ્રસાદ ધરાઈ ગયા પછી જ એ લોકો બધા મોટા તપેલામાં એ પધરાવે, અને પછી બધાને પીરસવામાં આવે છે. એટલે પ્રસાદ છે એમ માનીને અહીંયા ટેબલ ઉપર પણ નામ લખાવી શકો છો. ત્યાં બધા બેઠા છે, હરજીભાઈ, ગણપતભાઈ, પંડ્યાજીને બધા, એની પાસે પણ અહીંયા કોઈ પણને તમે કહી શકો છો. અને એ રીતે તમારી આસપાસ પાડોશમાં, કારણ કે તમે દેવા જાઓ તો સમાન હોય બધાને, તમે તમારું લેશે નહીં. અમારા નથી છોકરા, અમે થોડા એમનેમ છીએ, તમારા ઘરનું થોડા, એવું પણ થાય. એવા લોકો માટે પ્રસાદના રૂપમાં હું વિનંતી કરું છું કે કોઈ રહેવું ન જોઈએ. બસ આ જ હેતુ છે આપણો, બીજો કોઈ હેતુ નથી. એટલે એ વચ્ચે મને યાદ આવી ગયું, એટલે અહીંયા પાછું આવ્યું કે કભી ભૂખે કો ભોજન ખિલાય નહીં, દાન લાખો કા કરને સે ક્યાં ફાયદા. ભૂખ્યા માણસને ભોજન આપો ને, બસ તૃપ્તિ. અહીંયા પૈસાની તૃપ્તિ થતી જ નથી. મને અત્યારે કોઈ અહીંયા 2500 રૂપિયા આપે ને એટલે હું એમ જ વિચારું કે એક 500 જો નાખ્યા હોત ને 3000નો મેળ, એ મેળમાં આખી જિંદગી માણસોની વહી જાય. તો એ મેળ થતો નથી, આખી જિંદગી વહી જાય. કેવી રીતે મેળ કરવો? કોઈનો રાજા રાવણનો નથી તો આપણો શું મેળ થવાનો? મેળ કરવા વાળા તો કેટલા સગા પોતાના ભાઈનું કુબેરનું આખું સોનાનું નગર લઈ લીધું ને એની સંપત્તિ લઈ લીધી, પુષ્પક વિમાન લઈ લીધું, મેળ કરી જ ન શક્યો માણસ, મર્યો ત્યાં સુધી. એ વેઢા ગણોમાં જ રહ્યો. એમ જેની પાસે છે એવા લોકો ભલે વેઢા ગણે, પણ આપણે આપણું આટલું તો કામ કરશું. કથા સાંભળે છે એ પણ જે બધાને વિનંતી કરું કે તમે તમારી રીતે વ્યવસ્થા કરો, અને એમ કહેવાનું કે ચાલો હું વ્યવસ્થા કરી દઉં, અમારા મંદિર તરફથી, અમારા મંદિર છે વ્યવસ્થા હું કરી દઉં. એમ કરીને મને બહુ આનંદ થશે. બસ ઘણા લોકો ચાલુ થયા છે એ રીતે, મુશ્કેલીમાં હતા એ લોકો, એની પાસે નહોતું એમ નહીં. એટલે એ વાત મારે ઘણા ટાઈમથી કહેવાની આવતી હતી, પણ આજે વળી મગજમાં આવ્યું એટલે એમ કે લાવો કહી દઉં. એટલે સંદેશ ખાલી આપવા માટેને એ વાત હતી. આ તો બહુ લાંબુ છે એટલે બીજું અડધું આપણે કાલે ગાશું. ભગવાન રામ સબરી માના આશ્રમે આવે છે. સબરીની સાધના તમે જુઓ.
सरसिज लोचन बाहु विशाला जटा मुकुट सिर उन्माला श्याम गौर सुंदर दो भाई અને સબરી પરિચરણ લપટાઈ. શ્યામ અને ગૌર આ સુંદર બે ભાઈઓને જોઈ સબરી એના ચરણમાં પડી ગઈ છે. બંને ભાઈઓના ચરણોમાં સબરીજી વીંટળાઈ ગયા છે, નમી પડ્યા છે. પ્રેમ મગન મુખ વચનન આવા પુનિ પુનિ પદ સરોજ સિરનાવા. સબરી કઈ બોલી શક્યા નહીં. આપણે જેને બહુ પ્રેમ કરતા આપણા સગાવાલા હોય ને એ જયારે આપણા ઘરે આવે ને મળવા માટે ઝાઝા દિવસે આવ્યા હોય ને આપણે એને જોવામાં જ સમય 10 મિનિટ તો વહી જાય. આ હા હા મારા ઘરે આવ્યા, આંસુ આંસુ મને અમને બહુ અનુભવ થાય. ક્યારેક ક્યાંક એવા ઘરે ક્યાંક પધરામણીમાં જવાનું હોય આખું ઘર હાકા બાકા થઈ જાય. શું કરવું ક્યાં બેસાડવા, આમ એવી રીતે આપણે તો તૈયારી કહીને ગયા તો પણ અંદરથી જે આનંદનો ઉછાળો જેવો આવે. હવે શું કરવું? જગત બહુ આમ જીવવાલાયક જગત છે. એટલે આ એક વિવેક, પરમાત્માની કથા આપણને વિવેક સંપન્નતા આપશે. અહીંયા સબરી ભગવાનને કઈ બોલી શક્યા નહીં. મહાભારતના સંધિ માટે ગયેલા ભગવાન કૃષ્ણ જ્યારે વિદુરના ઘરે, વિદુર અને સુલભાના આંગણે જાય છે ત્યારે કંઈ બોલી શક્યા નહીં. આવો બેસો એમ ન કહી શક્યા. એ તો ભગવાને કહ્યું હવે પગ દુખે મને બેહવાનું, તો કે દાદા કાકા ત્યારે બેઠા. આ છે પ્રેમની પરિભાષા. સોચો, પ્રેમમાં મગ્ન થઈ ગયા, મુખમાંથી વચન નીકળ્યા નહીં. વારંવાર ભગવાનના ચરણમાં સબરીજી મસ્તક નમાવે છે. આદરપૂર્વક બંને ભાઈઓ ચરણ ધોયા છે, સુંદર આસન પર બેસાડ્યા છે. રામાયણના સંતો એમ કહે છે પાત્ર લેવા જવું તો વાર લાગે. સબરીના કર પાત્ર થઈ ગયા. કર એ હાથના પાત્રમાં ભગવાનના ચરણારવિંદને પધરાવ્યા છે અને આંખમાં પ્રેમના આંસુ ભાયા. આંસુથી એટલે હંમેશા કયા કરું છું કે આંસુનું વજન બહુ નથી. ધ્યાન રાખજો, આંસુને કોઈ આપણે ભરી લઈએ અને તો એનું વજન આંકી ન શકાય. કદાચ મિલીગ્રામથી પણ નીચે જાય, એનું વજન નથી. પણ ગમે એવો પહાડ જેવો મોટો માણસ હોય, વડાપ્રધાન પણ હોય, એ જ્યાં સુધી આંખમાંથી આંસુ નીકળે ને ત્યાં સુધી હળવો ફૂલ થતો નથી. હળવા ફૂલ થવા માટે આંસુ છે ને એ પ્રાર્થનાની પરિભાષા છે. જ્યારે તમે ભગવાનની કોઈ પણ પ્રાર્થના કરો અને તમારા મુખ આમ આંખમાંથી આંસુ આવે, ગદગદ ગીરા નયન બહ નીરા, આંખમાંથી આંસુ આવે ત્યારે સમજવાનું કે હવે મારો પ્રેમ પાક્યો છે. બરાબર સમજો. પરમાત્માને પ્રેમ કરવાનો રસ્તો મારી માં સબરી બતાવે છે, કેવી રીતે કરવો. પ્રેમ આપણે જેને કરતા હોય ને આપણેથી દૂર હોય જ નહીં. ધ્યાન રાખજો, શરીરથી ભલે દૂર હોય એ દૂર હોય જ નહીં. ભગવાન રામ અહીં કેવલ પ્રેમ પિયારા. અહીંયા મારા રામને પ્રેમ સિવાય બીજું કંઈ ખપતું જ નથી. સોચો. અને જ્યારે ખાલી જગ્યા દેખ્યા આપણને ત્યારે આપણે શું કરીએ? ચાલો મંદિર જઈએ, ભગવાનના દર્શન કરીએ, અથવા તો ફોટો રાખીએ, ફોટો જોયા કરીએ એનો, આમ કે બસ દેખાઈ ગયું મને. નથી ઘણા લોકો આખા ઘરમાં આમ ફોટા ટીંગાડ્યા બધા, જેને જેને એ કોઈ સાધુ સંતોના હોય, કોઈ એના પોતાના હોય, કોઈ પેલા આ લોકો હોય ફિલ્મવાળા, તો ફિલ્મવાળાના મોટા મોટા ગમે ત્યાંથી પેલા પોસ્ટરો વેચાતા ન પણ ચોરી લીધા હોય એ પછી ઘરમાં રાખે. એમાં તો એ જ હોય ને. સોચો, ભગવાનની કથા આપણને કેટલું મોટું માર્ગદર્શન પૂરું પાડે છે. અદ્ભુત. અને હવે મોબાઈલ તો બહુ સારું થયું. ભક્તિ કરવી હોય ને એના માટે મોબાઈલ સાધન પણ છે. બાકી સાધના માટે બાધક છે ચોક્કસ, પણ જેને ભક્તિ જ કરવી છે. હું અમારા ઘનશ્યામભાઈને પૂછતો હતો તમે આ ભજન ક્યાંથી, તો કે એ આમાં બધું નીકળે, એના ઇન્સ્ટ્રુમેન્ટમાં આમાં બધું નીકળે. અને હું બધાને આ પેલું મારે ઓલું નહોતું ગાવું, કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભોજાય ઝુલાવે હિંચકો. ભોજાય હિંચકો ઝુલાવે, નણંદને કીધું તો ઊંધો નાખે. આ બધી વસ્તુ આવી તમે સંસારમાં. એટલે એ પણ મને એ મોબાઈલમાંથી કે આ બાપુ આમ સર્ચ કરો એટલે મને અને આ બધું આવડતું જ નથી. એટલે આ બધા બધું કર્યા કરે.
અને ભગવાનને પ્રાર્થના કરો મારે શીખવું, કારણ કે આપણને જે વસ્તુ આવડે નહીં એમાં મગજ દોડાઈને આપણો ખોટો ટાઈમ બગાડવો કારણ વગરનો. એટલું હરિનામ ન લેવાય, લેવાય બસ, આનંદ થાય આપણને. ભગવાન રામના સબરીજી ચરણ પ્રક્ષાલન કરે છે. પછી કંદમૂલ ફલ સુરસ અતિ અને દિયે રામ કહું આની, પ્રેમ સહિત પ્રભુ ખાયે બારંબાર બખાની સિયા પર રામચંદ્ર કી જય. જ્યારે તમે કોઈના ઘરે, આજ મારે તમને એક વિવેક શીખવાડો છે, જેના ઘરે જમવા જવાનું થાય ત્યારે જમતા જમતા જેને રસોઈ બનાવી હોય એ આપણને ખબર હોય કે ન હોય, એની રસોઈના વખાણ ખૂબ કરવા. જે લોકો રસોઈના વખાણ નથી કરતા એને અન્નને ને દાંતને છેટું પડી જાય છે, ધ્યાન રાખજો બરાબર. અને અપખોડાય નહીં. અન્નદેવ એ અન્નપૂર્ણાનો પ્રસાદ છે. વારંવાર વખાણે છે, વાહ શું બોર છે, શું. આ ઘણા લોકો હજી ઉપર ઉપરથી રામાયણ જોઈએ ને એટલે એમ કે સબરી એઠા કરી કરીને એઠા ન કરે, સબરી ન કરે. આપણે ટેવ પડી ગઈ બધી, ચાખી ચાખીને દાળને ચાટીને જીભને અને પછી ચાટીને પછી લોટ બાંધી આપણને એઠું કરવાની ટેવ. સબરી ન આવું કરે. એટલે હું માતાઓને ખાસ વિનંતી કરું છું, તમે રસોઈ બનાવતા હોય ને તો ચાખતા જ નહીં. રસોઈ ચાખીને કરવી એ પણ એક ગીતામાં એને પાપ કહ્યું છે, કારણ કે તમારા એ આડે હાથે પાછું ક્યાંય. અમારા સાધુમાં તો એવું હોય, પહેલાં ભોજન કરતાં શીખવાડે કે જ્યારે જમવા બેસો પંક્તિમાં પંગતમાં ત્યારે ડાબો હાથ ક્યાંય અડ્યો એટલે એને લાકડી જ પડે એને સીધી. એક જ હાથથી ભોજન, બીજો હાથ અડાડાય નહીં. આપણે તો બે હાથે આમ રોટલી તોડે જાણે કેમ ચિગમ કરતો હોય એમ, અને પછી બે હાથે પાછા જેમ. આ રસોઈની રીત ભોજનની રીત નથી, ભોજનનું અપમાન છે. તમને જે ભાવતું હોય તે. અને આજે તો મારે બહુ નામ નથી લેવા, કારણ કે કેટલી સુગંધો આવે લીમડીમાંથી, કેટલું બની રહ્યું છે અત્યારે. કાલ તો શીતળા સાતમ, શીતળામાં ક્યાંય બેઠા નહીં. શીતળામાં દર્શન કરવા જશે ને સાહેબ તો ત્યાં કોઈનું ધ્યાન નહીં, તમે જોજો. એ ધ્યાન તો હારે ડબ્બા લઈ ગયા એમાં જ હશે. શીતળામાં ભલે બિચારા બેઠા, કારણ કે આખો દિવસ મહેનત કરીને બનાવ્યું હોય. રાંધણ છઠ છે આજે, સરસ. ખાઓ શક્કરપારા, બધા આનંદ કરો, બીજું શું. આવું બધું કેટલું બનાવશે, કેટલું. મને લિસ્ટ લાવવું હતું પણ કાલ આપીશ, હાલો જવા દેવા. કાલે લિસ્ટ આપીશ, આટલું બન્યું, મને આ લોકો તૈયાર કરીને આપશે. કારણ કે આ બધું ટેબલ ઉપર તૈયાર થાય, મારી પાસે કંઈ હોય નહીં. હું ત્યાં કહું એટલે એ લોકો તૈયાર કરીને પાછા મને આપશે. કાલે કેટલું બનાવ્યું અને પછી કાલ કહીશ, જમો થાળ જીવન જવું હારી, પૂરી પોચી થઈ છે ઘી માતળી, અને દહીંવાળું બટેટાનું શાક કાલે ખાજો, ભીંડો ખાટો કરીને ખાજો. કેટલું ખાટું કર્યું કોને ખબર. સારું, બહુ સરસ. ટાઢી સાતમ કરજો. શીતળામાં તમારે બધાને રક્ષા કરે. શીતળામાં બધાને પંડમાં આવે, કારણ કે આપણે સાધના કરી એટલે આવે ને બધા. કાલ તો આપણે ધૂણાવાસ બધાને જે થવું થાય. ડાકલું લાવીને આમ સંસ્કૃત ભણતા હોય ને, સંસ્કૃત આ અમારા જે પ્રાધ્યાપકો બેઠા છે એ ધૂણે ત્યારે કેમાં, એ હિન્દીમાં ધૂણે, ખમાહા એમ કરે, કારણ કે ત્યાં આગળ પેલું બે લાગે ને એટલે બહુ. અને આપણા દેશી જય હો કરીને આમ એ બધું કરે. પણ એ બધું કાલે કરશું આપણે. વળી પાછી અત્યારે ગાડી આખી મારી ટ્રેક ઉપર છે ને વળી પાછી આખી આમ ફરી જશે. એટલે પણ અહીંયા મારે જે આપને કહેવું છે એ આ છે, એઠા બોર નહોતા. આપણે એઠું ખાઈએ ને એટલે આપણને એઠું કોઈ દી કોઈને ખવડાવાય નહીં, બહુ પાપ લાગે. ધ્યાન રાખજો બરાબર, એઠું ન ખવાય. પછી બાપ દીકરો કે ગુરુ શિષ્ય એકબીજાનું ઉત્તિષ્ઠ ખાઈ શકે, પણ એ આજ્ઞા લઈને. ધ્યાન રાખજો. હું પણ મારા ગુરુના થાળમાં જમવાનો જ મને આદત હતી, પણ હું આજ્ઞા લેતો હતો અને હું એ થાળમાં જ જમું. એ નવ થાળ મળે ત્યાં સુધી જમું નહીં, એવું બધું હતું. પણ આજ્ઞાથી ઉત્તિષ્ઠ, આપણે જેને પ્રેમ કરતા હોય એને ઉત્તિષ્ઠ ખાવું હોય તો પહેલાં આજ્ઞા કરવી પડે. આ બધું બહુ સમજવાની કોશિશ કરજો. એઠું કોઈ દી ખાવું નહીં, એઠું કોઈને ખવડાવવું નહીં.
નાના નાના માણસોને. ઘણા લોકો એવું કરે, આખું ઘર જમી લે ને પછી જે થોડું વધ્યું હોય ને એટલું જૂઠું એ કે હવે ઓલા દેવાવાળાને આપી દેજો ને, માગવાવાળા. નહીં, બહુ પાપ લાગશે, ધ્યાન રાખજો. ઉત્તિષ્ટ હોય તો એને જે પશુઓને ખવડાવતા હોય એમાં જવા દો. કેવા કેવા આપણે કાયદા કાઢ્યા એ તો જુઓ. એક બાજુ ગાયને માતા કહીને પૂજવીને એને પાછા એઠમાં બધું ખવડાવવાનું, આખા ઘરનું એઠું એને ખવડાવવાનું. આ કેવું તત્વજ્ઞાન છે? સોચો. એટલે બરાબર સમજજો, ધ્યાન રાખજો. કોઈ દી કોઈને એઠું ખવડાવવું નહીં. સબરી કેમ ખવડાવે? સબરીના એઠા બોર ભગવાને ખાધા. પછી આ જે સાહિત્યકારો બધા શું કહે ખબર? એઠા બોર ખાતા હતા અને પછી ભગવાને લક્ષ્મણને એ સબરી આપ્યું તો કે એને ન લીધું, એને પાછળ નાખી દીધું, ખાધું નહીં. ભગવાનનું ધ્યાન ગયું, લક્ષ્મણે ખાધું નહીં. જોવો તો ખરા રામાયણને વિદ્વાનો મારા બેટા ક્યાંથી કાઢે છે બધું. પછી ભગવાને શું કર્યું? સબરી મા પાસેથી બોર લે અને ભગવાન થોડુંક એઠું કરીને પછી લક્ષ્મણ, પછી ક્યાં જાય? પછી લક્ષ્મણે ખાધા. હું હોય તો તોય ન ખાવું. શું કામ? પણ તમને સબરીનું એઠું ખવડાવવાનું આપણને મને ખબર નથી પડતી કે શું કામ આવી કથાઓ ઊભી કરે છે કારણ વગરની. અહીંયા લખ્યું છે કંદ મૂળ ફળ સુરસ અતિ સુંદર કંદમૂળ ફળ માં સબરીએ ધર્યા છે. હા, સબરીની એક રીત હતી જે બધા ખેડૂતો કરતા હોય. બોરડીનું બોરડીનું એક બોરું લે અને ખાય પોતે. જે બોરડીમાંથી સારા બોર એને મળે, આ મીઠી મીઠી બોરડીના એને બધી ત્યાં એને સંગ્રહીને રાખ્યું હતું, એના બોર લઈને ખવડાવતા હતા. આપણે આખું ઊંધું પકડાઈ દીધું. એટલે આવી બધી વાતો છે. એટલે ફરીવાર વિનંતી કરું કે એઠાની જ્યારે વાત આવે છે ત્યારે કોઈને એઠું ખવડાવવું નહીં. આ બહુ સમજજો. ગોત્ર દોષ લાગી જાય. કેટલા કેટલા જાતના દોષ છે. મારી પાસે આખું એક કાગળ આવ્યું હતું પણ લાવ્યો નથી. એટલે પતિનું ઉત્તિષ્ટ પત્ની ખાઈ શકે ચોક્કસ આજ્ઞાથી, એ પણ આજ્ઞાથી હો. પણ પત્નીનું એઠું પતિએ ક્યારેય પત્નીએ ન દેવાય પતિને કે તમે ખાઈ લો. ઘણા તો હરખ ઘેલા હોય ને, એક વાટકીમાં બધું બે લેતા હોય છે. હરખ ફદુડા બધા, એને ખબર જ નથી જીવન કેમ જીવાય. આ ભગવાનની કથા અહીંયા જ્યારે સબરી માતાની વાતો આવે છે ત્યારે એ તો બચાવ કરો. મૂળ લોભી હોય ને એટલે એક વાટકો બગડે ને બીજો વાટકો બગડે નહીં, એટલે મૂળ વાત એ હોય. પ્રેમ એમ કાંઈ ન હોય. આ સોચજો. હવે મારે તમને આ રસોડામાં કેવી રીતે બનાવવું એ શીખવાડું, કથા કરવી કહો. પણ હું તમને કાલ કહીશ બધું. કારણ કે ટાઢી સાતમ છે એટલે તમારે બહુ કામે નહીં હોય અને વળી કંઈ રાંધવા એટલે બધું આમ બરાબર સમજજો કઈ રીતે રસોઈ ઘરમાં પ્રવેશ કરવો. રસોડામાં પ્રવેશ કરો એની પણ એક વિધા છે, એનું પણ વિધાન છે શાસ્ત્રમાં. બધું છે કઈ રીતે અંદર પછી રસોઈ શરૂ કરવી, રસોઈ કરતી વખતે કયા કયા શ્લોકો બોલવા, કયો શ્લોક બોલીને અગ્નિનું પ્રજ્વલન કરવું. આ બધી વાતો અતિ સુંદર રીતે હું કાલે થોડુંક મારી રીતે કરીશ ને વિદ્વાનો પાસે પણ તૈયાર કરાવડાવીશ અને તમને કહીશ. એટલે તમને આનંદ આવશે, બીજું કંઈ નહીં. વેર વાસનાઓ વય મનુષ્યો તારું મારું આ બધું શું કામ વધ્યું છે? એટલા માટે વધ્યું છે કે આપણે આચાર વિચાર ભૂલ્યા છીએ. આચાર પરમો ધર્મ, આચાર એ પરમ ધર્મ છે આપણો, પણ એ આપણે ચૂક્યા એટલે આ બધું થયું છે. पानी जोरी आगे बैठा ढी प्रभु ही बिलो की प्रीति अति बाढ़ी कही विधि अस्तुति करो तुम्हारी अधम जाति में जड़ मति भारी. હવે સબરીની નિખાલસતા, ભગવાનનો ભક્ત કેવો નિખાલસ હોય. અધમ જાતિ મેં જળમતિ ભારી. મહારાજ કઈ વિધિ અસ્તુતિ કરો તમારી, હું તમારી કઈ રીતે અસ્તુતિ કરું? સ્તુતિ મારે કેમ કરવી? શું કામ? સબરી પોતાનું આત્મમંથન આત્મનિવેદન કરે છે. આત્મનિવેદન બે વ્યક્તિના રામાયણમાં જોયા જેવા છે. હનુમાનજીનું તો છે જ, રામની પાસે એક મંદ મેં મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન પુનિ પ્રભુ મોહી બિસાર્યું દીન બંધુ ભગવાન, એ તો છે જ.
પણ આત્મનિવેદન મોસાળથી આવેલા ભરતજી માં કૌશલ્યાની પાસે આત્મનિવેદન કરે છે કે મેં કોઈ એમ કહેતું એ દુનિયામાં કે ભરતને રાજા અને રામને ગાદી, તો માં હું આટલા આટલા પાપો ભોગું. એમાં બધા પાપ છે. એમાં ભરતનું એક આત્મનિવેદન છે કે જે લોકો રસોઈ એઠી કરીને અજાણ માણસોને એઠું પાણી કે એની જે ગતિ દુર્ગતિ થાય, દુર્ગતિ મારી થાય. હે માં, મેં જો આમાં કીધું હોય તો. નાના નાના બાળકો બાલ મંદિરમાં ભણતા હોય અને બાલ મંદિરને બહારથી આગ લગાડી અને ચીસો પાડીને બાળકોના જે રીતે મૃત્યુ થાય, એનો જે દોષ લાગે, એનું જે પાપ, એ પાપ એકલો ભોગવું. પોતાની પાસે પૈસા હોય અને પૈસા વ્યાજવા આપી અને અનંત ગણું વ્યાજ વટાવ કરી અને જે લોકોને પહેલા કરતા એની જે દુર્ગતિ થાય, દુર્ગતિ મારી એકલાની થાય. ધ્યાન રાખજો. આ બધા આત્મનિવેદનો બધું મારે કેવું છે આપને એક દિવસ કે આપણી કઈ દશા થાય મર્યાદાથી બહાર જ્યારે પાપ કરીએ છીએ ત્યારે. અને અહીંયા મારી મા સબરીનું આત્મનિવેદન કેટલું સરસ આત્મનિવેદન. હું કેવી છું? આપણે બધા એમ કહે હું તો બહુ સરસ છું, હું તો મારી તમે પોતે પોતાના વખાણ કરે. એક વસ્તુ આત્મશ્લાઘા એ સાધના માર્ગનું બીજું વિઘ્ન છે. જે આત્મશ્લાઘા કરે પોતે પોતાની રીતે નહીં. તમારે બોલવાનું બંધ કરી દો, તમારું કામ જ બોલ્યા કરશે. તમે મૌન થઈ જાઓ ને, તમારું કર્મ બોલશે. કેટલું સુંદર આત્મનિવેદન કરે છે. હે પ્રભુ, તમારી સામે ઉભા રહ્યો લાયક નથી, કારણ કે જડમતી છું, આમ છું, અધમ છું, ફલાણું છું. અધમાતે અધમાઈતી નારી તિનમાં હમે મતિમંદ. અને મતિમંદ કહેવાય એક ગુરુના આદેશ ઉપર જેને 60 વર્ષ કાઢી નાખ્યા પ્રતીક્ષામાં, એને આપણે અધમ ન કહી શકાય. પણ મારી માં સબરી બોલી છે, હું અધમ છું, જડમતી છું. ગુરુના વચન ઉપર જે આટલો પાક્કો ભરોસો રાખે એને અધમ ન કહેવાય. બધી જ તાકાત. મારો હનુમાન શું કહે છે ભગવાનની પાસે? આખા અક્ષોહિણી સેના, કરોડોની સંખ્યામાં બધા લોકો હતા, પણ રામના સંદેશ લઈને અશોક વાટિકામાં જનાર એક પણ માણસ નહોતો. અને એક જ વ્યક્તિ નીકળે છે, હનુમાનજી. અને એ જામવંતજીને કહે છે, જામવંત મેં પૂછું તો આમ માથું નમાવીને કહે છે, તમે મને કંઈક ઉચિત શિખામણ દીજીએ, મને કંઈક શિખામણ આપો. ભગવાનની પાસે જ્યારે જાય છે ત્યારે ખબર છે કે 2 મિનિટ પછી ભગવાન રામ લક્ષ્મણને ખંભા ઉપર બેસાડી ઋષિમુખ પર્વત ઉપર લઈ જાય છે. એ હનુમાન તત્વ શું કહે છે? એક મંદ મે મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન. મારું હૃદય અજ્ઞાની છું, કુટિલ હૃદય છું. આત્મનિવેદન. તિન મહ મેં મતિમંદ અઘારી. પાપ નાશન, મંદ બુદ્ધિ છું. હવે રઘુનાથજી એને સંબોધન કયું કરે છે? રામનો વિવેક. કોઈ માજી હોય એને ભામીની કહેવાય? ભામીની ન કહેવાય. માજીને માજીની રીતે બોલાવાય, દીકરીને દીકરીની રીતે, વહુને વહુની રીતે. આપણી ઉંમરથી સમકક્ષમાં જે હોય એને કેવી રીતે બોલાવવાનો વિવેક. પણ અહીંયા મારો રામ શું કરે છે? કહ રઘુપતિ સુનું ભામિની બાતા. ભામિની શબ્દનો પ્રયોગ કર્યો. એનો તાત્વિક અર્થ આપણે સમજવાની કોશિશ કરશું. કહ રઘુપતિ સુન ભામિની બાતા માનહું એક ભગતિ કરનાતા. મને બીજો કોઈ સંબંધ નથી. હે માં સબરી, હે ભામિની, આ જગતમાં જે ભક્તિ કરે છે ભગવાનની, મારા માટે માનવ શબ્દ જે. અને એટલે મારો રામચરિત માનસના કવિ તુલસી એક શબ્દ ઉપર આખું રામાયણ લખ્યું. એક જ શબ્દ ઉપર. વર્ણા પહેલો શ્લોક લખ્યો મંગલાચરણ. વર્ણા નામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. અને છેલ્લો શબ્દ તે સંસાર ઘોર પતંગ કિરણો દહેવંતીનો માનવાહા. છેલ્લે વ એક શબ્દમાં માનવ. જો તુલસીદાસજીએ ન લખ્યું હોત તો બ્રાહ્મણો એમ કહેત કે રામાયણ ઉપર અમારો અધિકાર, કારણ કે અમારા દાદાએ લખી છે. આ વારસાઓ પકડીને બધા બેઠા છે ને, તમે જોજો. ક્ષત્રિયો એમ કહેત કે અમારા કુળમાં રામ થયા છે, એટલે એના ઉપર અધિકાર અમારો.
વૈશ્યો એમ કહેત કે આ 1200 મારાના વોલ્યુમ્સ ને એના બનાયા ને એનું બુક બાઇડિંગ કર્યું ને આના પૈસા અમે ખર્ચા, આના ઉપર અમારો અધિકાર. કથાકારો મહંતો એમ કે આ તો અમે રાત દી આને રાડું પાડીને ગાઈએ છીએ, આના ઉપર અમારો અધિકાર. એવા માણસો માટે રામ ભગવાને ચોકડી જ મારી દીધી કે નહીં, માનવ માત્ર. અહીં શું બોલ્યા ભગવાન રામ? મા નહું એક ભક્તિ કરના હતા, મને ભક્તિ સાથે. જાતિ રે પાતી ગંગા સતી પાનબાઈને કહે છે નહીં હરિના દેશમાં. ભગવાન પાસે જાતિ પાતી નથી, જાતિ પાતી નથી, જ્ઞાતિ જાતિ નથી એટલું નહીં, જાત પણ નથી. એ સ્ત્રી જાતિને સ્ત્રીલિંગ પુરુષલિંગની જે વાતો આવે એ પણ નથી ત્યાં. રામ માટે બધા સમાન છે. મારી વાત સાંભળો, માત્ર ભક્તિનો સંબંધ જાણું છું, બસ કેવલ અને કેવલ ભક્તિનો સંબંધ. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ, ભગતિહીન નર સોહઈ કૈસા, બિनु જલ બારિદ દેખઈ જૈસા. નાત જાત બરાબર સાંભળજો, આ રામને નથી ગમતું. રામના નામે ચરી ખાનારા જે લોકો એની રીતે રહે છે એનામાં આપણે જવું નથી. ધર્મના નામે, સંપ્રદાયના નામે જેટલા જેટલા તોફાનો જગતમાં થયા છે, સંકુચિતતા કેટલી આવી આપણા દેશમાં. કારણ કે આપણે આપણા મૂળ પુરુષને ઓળખ્યા જ નહીં. એને ઓળખવા માટે અહીંયા મારા રામને સમજવા પડશે. સંપ્રદાય જ્યાં આવે ત્યાં ગ્રુપ આવે, અને ગ્રુપ આવે ત્યાં સંકુચિતતા આવે. અમારું ગ્રુપ મોટું થાય એટલે એનું એક એજન્ડા હોય કે આમ કરવું, આમ કરવું, આમ કરવું. એને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા, બીજાને હલકા કરવા પડે. એટલે સંપ્રદાય પણ એ ધર્મ નથી, ધ્યાન રાખજો બરાબર. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે તમે કયો સંપ્રદાય પાળો, ત્યારે શું કે અમે નિંબાર્કી છીએ, અમે સ્વામિનારાયણ છીએ, અમે રામાનંદી છીએ, ફલાણ. નહીં, એ ધર્મ નથી. જો સંપ્રદાય ધર્મ હોય તો ધર્મનો કોઈ દી નાશ થાય નહીં. જેવી રીતે પાંચ ભૌતિક શરીરમાં એક દાંત છે તો આવે છે પાછળથી, પહેલા નથી હોતા, એટલે મર્યા પહેલા પાછા પડી પણ જાય છે, આવે ને જાય. કારણ કે આવ્યા છે એને જવું પડે. જીભ કોઈ દી ગઈ કોઈ નહીં, ક્યારેય નહીં, કારણ કે ચિરંજીવી છે. ધર્મ છે, જીભ છે પાંચ ભૌતિક શરીરમાં, આપણી સાથે સાથે બળે. સંપ્રદાય ધર્મ નથી, સંપ્રદાય ઉપાસના માર્ગનો યુનિફોર્મ છે, બસ બીજું કંઈ જ નથી. પોતપોતાની અલગ અલગ જે ઉપાસના હોય બધા પોતપોતાની રીતે ભલે આનંદ કરતા. આપણો દેશ તો કેટલો મહાન છે. જહાં હર એક બાલક મોહન હૈ, રાધા એક એક બાલા, એક એક રાધા એક એક બાલા, એવો આપણો દેશ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ हर एक बालक मोहन है, એક એક બાળકમાં મોહનનું આપણને દેખાય. છોડમાં પણ રણછોડ દેખાય આપણને, નાના એવા પૌધામાં પણ આપણને રણછોડ દેખાય. જહાં હર એક બાલક મોહન હૈ, રાધા એક એક બાલા, રાધા એક. આપણે તો એ 15મી ઓગસ્ટને ખૂબ ધામધૂમથી અહીંયા ઉજવવાની છે. લાભ લેવો હોય બધા આવજો પ્રેમથી, ખૂબ સારી રીતે. મેં અમારા બેનભાઈને બધી જવાબદારી સોંપી છે કે એની રીતે બધું તૈયારીઓ, અને અમારા પ્રાધ્યાપકો બધા સાથે રહીને સુંદર રીતે આ કરવું છે બધું. જાતિ રે પાતી નહીં હરિના દેશમાં. જે લોકો ભગવાનને ઓળખે છે, પરમાત્માને સમજે છે. આવો સાહેબ પધારો, એક ખુરશી લાવજો બેચો અંદરથી. ભગવાન રામ સબરીને કહે છે, દેવી, નાત, જાત, કુળ, મોટાઈ, ધનબળ, કુટુંબ, ગુણ, ચતુરતા આ બધું હોવા છતાંય ભક્તિ રહિત મનુષ્ય એવો લાગે જાણે જળહીન વાદળું શોભાહીન લાગતું હોય. શોભા ન હોય એની, વધે નહીં. ભક્તિ વગરનો માણસ લુખ્ખો લાગે છે. ભક્તિનો એક બહુ મોટો પ્રકાશ હોય છે, પ્રકાશનો એક પુંજ હોય છે.
એટલે તો આપણે ગાઈએ છીએ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું હું, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું હું જન્મો જન્મ મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. આપણે આજે બળભાગી છીએ કે છલાળાથી પરમ પૂજ્ય જનકસિંહ સાહેબ અહીંયા પધાર્યા છે. આપણે એને તાળીઓના નાદથી વધાવશું. હરિસંગ બાપુ અને એની આખી એ પરંપરા એને ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. કેટલા મોટા યજ્ઞો અને કથાઓ દ્વારા એ પણ સમાજની જાગૃતિનું કામ કરી રહ્યા છે. સતત સાધુ સંતોના સંગમાં રહીને છલાળાને આમ ધામ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના બધા જ શુભ મનોરથો બધા જ પૂરા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ અમુક વસ્તુ બહુ અઘરી છે. યુવાની ધર્મને આપી દેવી કંઈ નાની વાત નથી. આખે આખું સમર્પણ કરીને એ બહુ સરસ રીતે આશ્રમનું પોતાનું. આપણે ત્યાં સાહેબ સાબરકાંઠામાં જતા હતા તો સાહેબનો ફોન આવ્યો કે અમારે પણ ઘણું બધું મોકલવું છે, બધા તમે લેતા જાઓ ને બધા સાથે બધું લઈ ગયા. આપણે કીધું નહોતું તોય પણ એટલે મેં જે શરૂઆતમાં કહ્યું હતું કે બીજાનું દુઃખ જોઈ અને આપણને આંસુ આવે તો આપણને મદદ કરવાનું મન થાય ત્યારે સમજવાનું કે ભગવાનની કૃપા આપણા પર ઉતરી. ભગવાનની કૃપાનું એક જ ફળ છે. સબરી પાસે ભગવાન કહે છે મને નાતી જાતિ સાથે કોઈ નિસ્બત નથી. નાત જાતના વાળાએ એટલી બધી સંકુચિતતા લાવી છે અને સમાજની પાસે બધું જ હોવા છતાંય જ્યાં વાળો આવે છે ત્યાં વૈમનસ્ય ઊભું થયા વગર રહેતું જ નથી. આ બધું આપણે સમજવું પડશે. સબરીજી કહે છે કે તમારી પ્રાર્થના કેમ કરું, કારણ કે હું તો ભણી નથી. પ્રાર્થના માટે ભણતર જોઈએ, એ મારામાં છે નહીં. કેમ તમારી પ્રાર્થના કરું? ત્યારે ભગવાન રામ કહે છે કે માં તમે નથી ભણ્યા પણ અમે તો ભણ્યા છીએ ને. અમે તો વશિષ્ઠ બાપજીના આશ્રમમાં બધું ભણ્યા છીએ. વેદાંત લઈને બધું અમે કર્યું છે. હવે એક કામ કરો. માં સબરીને રામ કહે છે કે માં સ્તોત્રો અને સ્તુતિઓ સાંભળીને થાકી ગયા છીએ. આજ તમે સાંભળો અને અમે તમારી પ્રાર્થના કરીએ. એની ભક્તિને 4 ચાંદ લગાડ્યા છે. ભક્તિ કેવી હોય જેમાં ભગવાન સામે એની પ્રાર્થના કરે છે. નવધા ભક્તિ કહું તોય પાઈ, સાવધાન સુનુ ધર્મન માહી. 9 પ્રકારની ભક્તિ હું તમને કહું છું. અને 9 પ્રકારની ભક્તિ એટલે 9 પ્રકારના સ્ટેટ નહીં, નેશનલ હાઈવે 8 નંબરના જે 4 લેન ને 6 લેન ત્યાં થઈ રહ્યા, જેમાં કોઈ સ્પીડ બ્રેકર ન હોય, જેમાં યુટર્ન ન હોય, એક્સપ્રેસ વે જેવા એવા 9 રસ્તા પરમાત્મા સુધી પહોંચવાના મારી માં સબરીને ભગવાન રામ પોતાના સ્વમુખે કહે છે મારી સુધી આવવું હોય, ભગવાન સુધી આવવું હોય, ધર્મ સુધી આવવું હોય, ઈષ્ટ સુધી જેને પહોંચવું હોય એને 9 પ્રકારના રસ્તા ઉપર ચાલવું પડશે. બહુ સરળ અને સીધા છે. હાલતા ચાલતા, ખેતીનું કામ કરતા કરતા, દુકાનવાળીએ જતા જતા, બધું જ કરતા કરતા તમે 9 પ્રકારની ભક્તિ હાંસલ કરી શકો છો. 9 પ્રકારની ભક્તિ સબરી મૈયામાં છે. પણ મારો રામ પોતાના મુખે કહે છે પહેલી ભક્તિ કઈ? પહેલી ભક્તિ ભગવાન રામ પોતાના સ્વમુખે કહે છે. 9ધા ભક્તિ ઉપર તો આપણે આનું હજી આ તો અમાસ અથવા તો એના પછી પણ ચાલશે, કારણ કે હવે એમાંથી બહાર નીકળી શકાય એવી સ્થિતિ નથી. આપણે સમજવી છે ભક્તિને બરાબર. પહેલી ભક્તિ કઈ? પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ છે સાધુનો સંગ, સંતનો સંગ. સંત કહેવા કોને? આ યક્ષ પ્રશ્ન છે, મૂળ પ્રશ્ન આવે છે. દાઢી મૂછ વધારી દઈએ, કપડાં રંગી લઈએ એટલે સાધુ થઈ જવાય? એ સાધુની વ્યાખ્યા મારો રામ કરે નહીં. રંગના રંગાયો જોગી કપડા, જેને કપડા નથી રંગ્યા, જેને હૈયા કાળજા રંગ્યા, એ કાળજાની વાત મારો રામ ઈષ્ટ પોતાના સ્વમુખે કહે છે કે સાધુ કોને કહેવાય. આજે સાધુ કોને કહેવાય એ બધું બુદ્ધિ કામ કરે એવું નથી.
આપણું મન કામ ન કરે, આપણે વેશ માનીને પગે લાગી લઈએ, બસ બીજું કંઈ નહીં કરાય. સાધુતાના મૂળ સિદ્ધાંતો મારો રામ, એ સિદ્ધાંતમાં આપણે તો નહીં જઈ શક્યા છે, પણ મારે તમને જે કહેવું છે શાસ્ત્રના આધારે, સાધુતા કઈ રીતે પાકે છે? કોણ સાધુ? શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનું બદલે નહીં વર્તમાન ગંગા સતી પાનવાઈને, એ તો કહે છે, પણ કોણ શીલવાન? શીલના કેટલા અર્થો કર્યા છે આપણા શાસ્ત્રકારોએ. સાધુ એ છે જેનું સાનિધ્ય તમને સુખ આપે, પહેલી વાત. બીજું, સાધુની પાસે જાઓ એટલે પહેલી તરત તમારી સમસ્યાનું ત્યાં સમાધાન થઈ જાય. જે મન તોફાન કરતું હોય, જે મન આપણને નિંદને લેવા દેતું હોય, ચેન લઈને લેવા દેતું હોય, જે આપણને ખાધેલું પચવા ન દેતું હોય, એ મૂળ પુરુષ મહાપુરુષની પાસે જ્યારે તમે પહોંચો, એની સામે તમે બેસો એટલે ઓટોમેટિક બધા જ પ્રશ્નો ઓટોમેટિક આમ છૂટી જાય, બોલવા જ ના દે તમને. ગમે એટલી તૈયારી કરીને ઘરે નીકળો ને, ગમે એટલી કે આ તો આમ કહી દેવું, આમ બોલી નાખવું, આમ કહી દેવું, આમ કહી દેવું, આમ મૂછે હાથ નાખતા નાખતા નીકળો, પણ જ્યાં ચાર આંખ ભેગી થાય ત્યાં અભિમાનના બધા પોટલા ત્યાં છોડી નાખે. આ છે સાધુતાનું પહેલું લક્ષણ. સાધે સો સાધુ. સાધુ એ છે, કબીરની ભાષામાં, હસ હસ કંતન પાયા, જીન પાયા તીન રોય, હાંસે ખેલે પીવું મિલે તો કોણ દુહાગીન હોય. આ હસી હસીને પરમાત્મા ક્યારેય નથી મળતા. જેને જેને પરમાત્મા મળે છે બધાને રડી રડીને મળ્યા છે, રડતો હોય. સાધુ અનુષ્ઠાનમાં બેસે, સાધુ કંઈક ઉપકરણ જ્યારે કરે ત્યારે એની આંખમાં ભગવાન માટે આંસુ હોય, રોવે છે. સ્વામી શરણાનંદજી શું કરતા હતા? કેડસમાં પાણીમાં, હરિદ્વારમાં, હરકી પૌડીમાં ઊભા રહે, દૂરના જંગલમાં, ગાઢ જંગલમાં, લોકો જોવે ત્યાં નહીં, અને પછી ગંગા મૈયાની પાસે રડતા હોય, હે માં મુझको લે લે, હે માં મુझको લે લે. આ પ્રાર્થના એની હૃદયની. ભગવાનની કથા કેટલું મોટું કામ કરે છે. એવા સંતનો સંગ કરવો જેના સાનિધ્ય આપણને શાંતિની અનુભૂતિ કરાવે, જેનું સાનિધ્ય આપણને હલકા ફૂલ કરી નાખે, અહંકારના તમારા તાળાને તોડી નાખે. કારણ કે રામ પોતાના સ્વમુખે સાધુની સાધુતા કઈ રીતે પાંગરે છે. એટલે હંમેશા હું કયા કરું કે સાધુ 24 કલાક સાધુ હોય. રાષ્ટ્રને મહાસત્તા સુધી પહોંચાડવા માટે આ 2-3 લોકોએ બહુ સાવધાન થવું પડશે. સાધુ 24 કલાક સાધુ હોય, શિક્ષક 24 કલાક શિક્ષક હોય, રિટાયર થયા પછી પણ શિક્ષક 24 કલાક શિક્ષક હોય, પોલીસ 24 કલાક પોલીસ હોય, અને ડોક્ટર 24 કલાક ડોક્ટર હોય. આ 24 કલાકની સર્વિસ જેની હોય એને કોઈ દિવસ વાંધો ન આવે. આ જુઓ ને તમે થોડી વાર, ગઈકાલની પરમ દિવસની ઘટના, ડૉક્ટર 24 કલાક ન રહ્યા ને વચ્ચે 2-4 કલાક કેટલા બાળકોનો જીવ લઈ લીધો એને. તમે સોચો, કારણ કે ડૉક્ટરી ભૂલી ગયા પોતાની ફીસ માટે. ઇમરજન્સી કેસ આવ્યો હોય અને પૈસા નહીં ભરો ત્યાં સુધી નહીં અડીએ, પછી એમાં કેટલા લોકો મોતને શરણ થાય છે, કારણ કે ડૉક્ટર નથી. વખતે ડૉક્ટરને જ્યારે શપથ લેવડાવે ને, જો ડૉક્ટર, સાધુ, રાજકીય મહાનુભાવો, વિધાનસભા, લોકસભા, વકીલ, આ બધાના શપથ વિધિ થાય છે, એને શપથ લેવડાવે. એમાંનો એક આ શપથ છે ડૉક્ટર પાસે, મારા આંગણે આવેલો દર્દી, એ દર્દીએ મારા પિતાનું ખૂન કર્યું હશે તો પણ હું એને સાજો કરીશ, કારણ કે એ વખતે એ મારો વેરી નથી, મારો દર્દી છે. ઈમાનદારીપૂર્વક હું એની ટ્રીટમેન્ટ કરીશ. નહીં તો નો ઇન્જેક્શન આપી દે, કારણ આ તો ફલાણું અમારા કુટુંબનો નડે છે, લાવો મારી દો એને જાહેરનું ઇન્જેક્શન. ન કરી શકે એ, કારણ કે શપથ લીધા હોય છે. આ બધી બહુ સમજવા જેવી. એ સાધુની વાત. જ્યારે સંતોષની, સાધુની પાસે બેસો એટલે માંગણીઓ શાંત થઈ જાય, એ ઈચ્છા જ ન રહે કંઈ. એવા સાધુના લક્ષણની વાત મારો રામ કરે છે. પહેલી ભક્તિ છે સંતોનો સંગ. જે સત્સંગ આપણે છેલ્લા કેટલાય ટાઈમથી કરી રહ્યા છે. કેટલા વાગે? 6 વાગી ગયા? 6:15. એટલે બોલો, સારું કર્યું બોલે 6:30 થઈ જાત. પણ જો કે હવે કોઈ કામકાજ છે નહીં આજ તો, કાંઈ વાંધો નહીં. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, એ સાધુનો સંગ. પણ એ સાધુ કેવી રીતે સાધુતા આવે?
પેન્ટ બુશર્ટમાં પણ સાધુ હોય, સાડી પહેરી હોય તો સાધુ હોય, ભગવાન લીલા લાલ કપડાં પહેર્યા હોય તો પણ સાધુ હોય, ગાદીપતિ હોય તો સાધુ હોય, બળદ હાંકતો હોય, હાથમાં રાસ હોય ને ખેતરમાં હાંકતો તો પણ સાધુ હોય, પાણી વાળતો હોય તો સાધુ હોય, પાણી ભરતો હોય તો સાધુ હોય, શાક બકાલું વેચતો હોય તો સાધુ હોય, સોનાનો વેપાર કરતો હોય તો સાધુ હોય, ક્ષત્રિય હાથમાં તલવાર લઈને ફરતો હોય તો સાધુ હોય. એ સાધુના લક્ષણો જ્યાં જ્યાંથી ભેગા થાય છે એ બધા જ લક્ષણો ભેગા કરી અને આપણે એવા પરમ સાધુની ઉપાસના રામના મુખે જે થઈ છે એ આપણે આવતીકાલે કરીશું. આજની કથાને વિરામ આપું એના પહેલાં આપણા આંગણે પરમ પૂજ્ય જનકસિંહ સાહેબ, જેનો મારો ને એનો બહુ મોટો નાતો પ્રેમ છે, અમે હૃદયથી વિશુદ્ધ પ્રેમ કરીએ છીએ, ત્યારે એ અહીંયા આવે, હું ત્યાં જાઉં, અમારો આમંત્રણનો સિલસિલો જ નથી. એ મને કે બાપુ તમે આવી જજો, અને હું કહું સાહેબ તમે આવી જજો, એટલે આવેલું ગાડું આમનામ. પેલું તમારું પહેલાં નહોતું તમારું ખેડૂત મળે ઢાલવાળા બળદિયા રાખતા, એક જ બળદ હોય ને પછી ઢાલ કરે, એટલે જેને એક હોય ને એ બીજો એનાથી લઈ જાય ને પછી પાછો આવે. અમારે આ બધી ઢાલ જ છે, અને સાધુ એવા જ હોય, ઢાલવાળા જ હોય. એ બધી આ બધો અમારો આંતરિક પ્રેમ. અને આજે અહીંયા પધાર્યા છે ત્યારે હરજીભાઈને વિનંતી કરું, એમનું સ્વાગત અને સન્માન સાલથી અહીંયા કરશે. સાલ છે ને, જોઈ લેજો. સાહેબ ઉપર પધારો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કથાને વિરામ આપીએ, ધૂન બોલીએ, એના પહેલાં સાહેબનું સન્માન, અને પછી આપણે બધા ધૂન લઈશું. હરજીભાઈની જે સૂચના છે એ કરીને ત્યાર પછી આપણે ધૂન કરશું. બોલો રામચંદ્ર ભગવાન.